નમસ્કાર. લાઈવ ફોન ઇન કાર્યક્રમ હલો આરોગ્યમાં હું ડોક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે પ્રિપેરિંગ ફોર મેરેજ એન્ડ ફેમિલી, અર્થાત લગ્નની પૂર્વ તૈયારીઓ. દર્શક મિત્રો, આપણા જીવનનો સૌથી અદ્ભુત સમયગાળો છે યૌવન, અને તેમાં પણ સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે લગ્ન જીવન. આ સમયગાળાની લાગણીઓને ખૂબ જ સુંદર રીતે વર્ણવતા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી કહે છે કે ઘટમાં ઘોડા થનગને ને પાપણ વીજે પાંખ, અણદીઠે ભૂમ પર યૌવન માંડે આંખ. પ્રભુતામાં પગલાં માંડતા યુવક યુવતીઓ તેમનું દાંપત્ય જીવન વધુ સારી રીતે પસાર કરી શકે, અનિશ્ચિત ગર્ભાધાનને અટકાવી શકે, તેમજ સલામત અને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે પ્રી મેરેજ એટલે કે લગ્ન પૂર્વેની કાઉન્સેલિંગનું ખૂબ જ મહત્વ છે. અને આધુનિક યુગમાં જ્યારે યુવા પેઢીના લગ્ન વિષયના અભિગમ બદલાયા છે ત્યારે પ્રી મેરેજ કાઉન્સેલિંગનું વિશેષ મહત્વ આંકી શકાય. તો દર્શક મિત્રો, આ જ વિષયમાં વર્ષોનો અનુભવ ધરાવતા વિષય નિષ્ણાંતો પાસેથી આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તે માટે દૂરદર્શન સ્ટુડિયોમાં આપણે આમંત્રિત કર્યા છે ડૉક્ટર દર્શનાબેન ઠક્કરને, કે જેઓ અમદાવાદના પ્રખ્યાત સ્ત્રી રોગ નિષ્ણાંત છે. નમસ્કાર ડૉક્ટર દર્શના મેડમ, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. તેમની સાથે છે ડૉક્ટર સેસિલ કાનુગા મેડમ, કે જેઓ અમદાવાદના જ્ઞાતનામ સ્ત્રી રોગ નિષ્ણાંત અને વંધ્યત્વ નિષ્ણાંત છે. નમસ્કાર ડૉક્ટર કાનુગા મેડમ, આપનું પણ અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપની ટેલિવિઝન સ્ક્રીન ઉપર જે નંબર ડિસ્પ્લે થઈ રહ્યા છે તેની ઉપર કોલ કરીને આપ આપના પ્રશ્નો અમને જણાવી શકો છો, અને આપ આપણી સાથે ઉપસ્થિત નિષ્ણાંત સ્ટુડિયોના માધ્યમથી આપની સમસ્યાઓનું નિરાકરણ કરશે. ડૉક્ટર દર્શના મેડમ, સૌ પ્રથમ અમારા દર્શક મિત્રોને જણાવો કે લગ્ન પૂર્વે એટલે કે જે પ્રી મેરેજ કાઉન્સેલિંગની આપણે વાત કરી રહ્યા છે તો તેનું આજના યુગમાં શું વિશેષ મહત્વ છે? વિશેષ મહત્વ બે ત્રણ કારણોથી છે. અત્યારનો જે ઇન્ટરનેટ યુગ છે અને તમામ યુવક યુવતીઓ પાસે હાથમાં ફોન છે અને હાથમાં ઇન્ટરનેટ છે, તેવા સમયે એ લોકો એમના તમામ પ્રશ્નો અથવા તો મૂંઝવણોને સામાન્યતઃ રીતે નેટ પર શોધી લેતા હોય છે, ગૂગલ સર્ચ કરીને શોધી લેતા હોય છે. પહેલાંની જેમ હવે સામાજિક માળખું બદલાયું છે, એટલે કદાચ ઘરમાં વડીલો અથવા તો વડીલો સાથે આ વિષયની વાતો એવું કાંઈ થતું નથી, અને નેટ આધારિત જે કાંઈ માહિતી આ યુવક યુવતીઓ મેળવે છે એ કેટલીક વાર એમને લાગુ પડતી હોય એવું જરૂરી નથી. અને એ બાબતે વૈજ્ઞાનિક માહિતી જો એમને આપવામાં આવે તો કદાચ આવનારી પેઢી વધારે યોગ્ય રીતે નોર્મલ બાળક લઈને આવી શકે, અને આ જે યુવક યુવતીઓ પરણવાના છે તેમના કિસ્સામાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા તો અનવોન્ટેડ પ્રેગ્નન્સીની મુશ્કેલીઓ નિવારી શકાય. જી મેડમ, એટલે કે આપે કહ્યું એ પ્રમાણે આજના યુગમાં જેમ કહ્યું કે ઇન્ટરનેટ અને જે આધુનિક સુવિધાઓ છે તેને કારણે ઘણી બધી વસ્તુઓ આપણને ઇઝીલી અવેલેબલ હોય છે, પરંતુ જે મેડિકલ ગ્રાઉન્ડ તમે જેમ વાત કરી કે જે વૈજ્ઞાનિક શિક્ષણ જે પ્રોપર મળવું જોઈએ તે મળી રહે તે માટે પ્રી મેરેજ કાઉન્સેલિંગનું ખૂબ જ મહત્વ છે. ડૉક્ટર કાનુગા મેડમે જેમ વાત કરી, તો હવે આ જે પ્રી મેરેજ કાઉન્સેલિંગ કે એટલે કે લગ્ન પહેલાંની જે કાઉન્સેલિંગ છે એ જે યુવક યુવતીઓ જે છે લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ એ કોની પાસેથી લઈ શકે અને તે માટે કેવા પ્રકારની માહિતીની જરૂરિયાત હોય છે? લગ્ન પહેલા યુવક અને યુવતીઓ સામાન્ય રીતે પોતાના ફ્રેન્ડ્સ, પોતાના ફેમિલી અને બીજી કઈ સુની વાતો પર જે ડિપેન્ડ કરતા હોય છે એના બદલે એ લોકો યોગ્ય માહિતી મેળવવા માટે ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ. ખાસ કરીને ગાયનેકોલોજિસ્ટ આમાં ખૂબ મદદરૂપ થઈ શકે. ઇનફેક્ટ આજકાલ અમારી પાસે ઘણા એવા કપલ્સ આવતા હોય છે જે છોકરા છોકરી બંને એકલા આવે છે અમારી પાસે, અને લગ્ન પૂર્વેની જરૂરિયાત પૂરતી બધી માહિતીઓને ખુલ્લા મને અમારી સાથે ચર્ચા કરે છે. અને જો એ લોકો વૈજ્ઞાનિક રીતે આને ફોલો કરે, જેમ એ લોકો જીવનના બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સમાં ઇન્ટરનેટ ને સાયન્સનો સપોર્ટ લે છે, પણ આ બાબતમાં જો એ લોકો સપોર્ટ લે અને સલાહ સૂચન લે તો એ લોકોને ઘણું બધું ઉપયોગ થઈ શકે છે અને યોગ્ય માહિતી મળી શકે છે. જી મેડમ, એટલે કે આ જે પ્રી મેરેજ કાઉન્સેલિંગ છે તેના માટે આપણે જો યોગ્ય વ્યક્તિ કે યોગ્ય પર્સન કહી શકે તો જે સ્ત્રી રોગ નિષ્ણાંત એટલે કે ગાયનેકોલોજિસ્ટ છે અથવા તો આ વિષયમાં જે નિષ્ણાંત છે તેમની પાસેથી યુવક યુવતીઓએ કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. ડૉક્ટર દર્શના ઠક્કર મેડમ, હવે લગ્ન વિશેની યોગ્ય ઉંમર કઈ, અને આજે જ્યારે લોકો જન્માક્ષર મેળવીને લગ્ન કરાવતા હોય છે તો સમાજે બીજું શું મેચિંગ કરાવવું જરૂરી બને છે? લગ્ન વિષયક યોગ્ય ઉંમર કાયદેસર રીતે 18-21 આ બધા આંકડા તો આપણને ખબર છે. ડોક્ટરી રાહે કહું અને સામાજિક દ્રષ્ટિકોણથી આપણે વિચાર કરીએ તો છોકરો અને છોકરી બંને માનસિક રીતે પણ શારીરિક પરિપક્વતા સાથે મેચ્યોર થયા હોય, પોતાના પગભર હોય અને એકબીજાને સમજી શકે
એવી સમજણ કેળવવાના ઉંમરે ઊભા રહે ત્યારે એમણે લગ્ન કરવા જોઈએ. જન્માક્ષર મેચ કરીને પરણતા યુવક યુવતીઓને ખાસ એ પણ કહેવાનું છે આખા સમાજને કે આવા મેચિંગની સાથે આપણે કેટલાક રોગની જાણકારી વિશેનું પણ મેચિંગ કરવું જોઈએ. દાખલા તરીકે થેલેસેમિયા. આ એક એવો લોહીના વિકારનો રોગ છે કે જેના કારણે અત્યારે પણ દર વર્ષે ભારત દેશમાં હજારો બાળકો થેલેસેમિયા મેજરના જન્મે છે, જેમણે દર થોડાક દિવસે લોહી ચડાવવું પડે છે. આ ઘટનાને અટકાવી શકાય જો પ્રત્યેક યુવક યુવતી લગ્ન પહેલા આ ટેસ્ટ કરાવે અને યુવક યુવતી બંને જણા થેલેસેમિયા મેજર ન હોય એટલું ધ્યાન રાખે તો આવનારી પેઢીમાં આવા બાળકો આવતા અટકાવી શકાશે. બીજું કે આ મેચિંગ ઉપરાંત ક્યારેક કેટલાક વાયરલ ડિઝીઝ, દાખલા તરીકે HIV વાયરસ, એની પણ તપાસ, પરીક્ષણ, રિપોર્ટ આ બધું કરાવવું જોઈએ, જેથી દાંપત્ય જીવન પછી ઉદ્ભવતા સામાજિક, ઇમોશનલ અને મેડિકલ પ્રોબ્લેમ્સ ઓછા કરી શકાય. જી મેડમ, એટલે આપના મત અનુસાર જેમ વાત કરી લગ્ન વિશેની યોગ્ય ઉંમર તો છોકરીઓ માટે 18 અને છોકરાઓ માટે 21 આપણે આંકતા હોય છે, પરંતુ જ્યારે યુવક યુવતીઓ માનસિક રીતે અને સામાજિક રીતે તૈયાર હોય ત્યારે એ લોકોએ લગ્ન કરવા જોઈએ. અને આપણે જે ખૂબ જ મહત્વની વાત કરી કે લગ્ન પહેલાં થેલેસેમિયાનો ટેસ્ટ, જો થેલેસેમિયા મેજર બાળકો ઘણા બધા જન્મતા હોય છે તો જો તેને નિવારવું હોય તો થેલેસેમિયા અને HIV જેવા ટેસ્ટ પણ લગ્ન પહેલાં યુવક યુવતીએ કરાવવા જરૂરી બને છે. ડૉક્ટર કાનુગા મેડમ, જેમ મેડમે વાત કરી કે લગ્ન પહેલાં આ પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ, તો એ સિવાય બીજા કયા પ્રકારની ઇન્વેસ્ટિગેશન કરાવવી જોઈએ અને એવી કોઈ રસી છે કે જે યુવક યુવતીઓએ લગ્ન પહેલા મુકાવી જરૂરી બને છે અને કેમ? ડોક્ટર દર્શનાબેને જે મેચિંગ કરવાનું કહ્યું એ ટેસ્ટ તો જરૂરી જ છે, પણ દરેક યુવક અને યુવતી ઇન્ડિવિજ્યુઅલી પોતાની હેલ્થ નોર્મલ છે કે નહીં, પોતાને એનિમિયા જેમ કે લોહીની ઉણપ અથવા કોઈ વિટામિનની ઉણપ છે કે નહીં એના બી ટેસ્ટ કરાવવા જોઈએ, પોતાને યુરિનમાં ઇન્ફેક્શન છે કે નહીં એના પણ ટેસ્ટ કરાવવા જોઈએ, એમનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરાવવું જોઈએ. એટલે બેઝિકલી એમની ફિઝિકલ હેલ્થ લગ્ન માટે પ્રોપર છે કે નહીં એની જાણકારી તો મેળવવી જ જોઈએ. અને હું એવું પણ ઉમેરીશ કે છોકરીઓ જે લગ્ન પહેલા એ લોકોએ રૂબેલાની રસી લઈ લેવી જોઈએ, કારણ કે રૂબેલા એક વાયરસ ડિઝીઝ છે જેનાથી ભવિષ્યમાં અબોર્શન અથવા તો ખોડખાપણવાળા બાળક જન્મે એવું બની શકે છે. અને આ રૂબેલાની રસી લે, જો એ લગ્ન પછી લે તો એ રૂબેલાની રસી લીધા પછી 2 થી 3 મહિના ગર્ભધાન ન કરે એ જરૂરી બને છે. અને એ બધું સાચવવું ઘણીવાર યુવક યુવતીઓ માટે તકલીફ થાય છે. એટલે જો લગ્ન પહેલા જ આ રસી લઈ લે તો આનાથી થતા આગળ ભવિષ્યમાં બી પોતાને કે પોતાના બાળકને તકલીફ ન ઊભી થાય એ જરૂરી છે. જી મેડમ, એટલે કે લગ્ન પૂર્વે યુવક યુવતીઓ જે શારીરિક રીતે સ્વસ્થ હોય, આપણે જેમ એનિમિયા એટલે કે લોહીની ઉણપની વાત કરી, એના માટેની પણ જો ઉણપ હોય તો એ પણ એની આપણે તપાસ કરાવીને સારવાર લઈ લેવી જોઈએ. અને ખાસ આપણે જે ખૂબ જ મહત્વની વાત કરી કે લગ્ન પૂર્વે જે રૂબેલાની રસી જે છે એ યુવતીઓએ લઈ લેવી અનિવાર્ય છે. ડૉક્ટર ઠક્કર મેડમ, કે હવે આપણે જોઈએ કે સેફ સેક્સ એટલે કે સુરક્ષિત યૌન સંબંધ વિશે ઘણા બધા યુવક યુવતીઓ મૂંઝવણમાં હોય છે, તો તે વિશેની સમજણ આપવાની જવાબદારી કોની અને જો તે યોગ્ય સમજણ આપવામાં આવે તો તેનાથી શું ફાયદો થઈ શકે સમાજને? સેફ સેક્સ વિશેની સમજણ આપવી એ કદાચ હું એવું માનું છું કે લગ્નના ઉંમરે ઉભા રહે પછી જ આપવી એવું જરૂરી નથી. દીકરીને જ્યારે માસિક સ્ત્રાવ શરૂ થાય ત્યારે જ તેની માતા એની પ્રથમ શિક્ષિકા હોઈ શકે અને એને એ જ વખતથી સ્વચ્છતાના પાઠ ભણાવવા જોઈએ. સેસિલબેન વાત કરતા હતા રૂબેલા રસીની, તો સેફ સેક્સની સાથે રસીને પણ હું એટલું જોડી આપું કે હવેના સમયમાં જે ગર્ભાશયનું મુખ એટલે કે સર્વિક્સ છે એનું કેન્સર અને સ્તનનું કેન્સર, આ 2 કેન્સર સ્ત્રીઓમાં થતા મુખ્ય કેન્સર છે. અને દરેક દીકરીના લગ્ન પહેલા એટલે કે પ્રથમ યૌન સંબંધ પહેલા જો આ સર્વાઇકલ કેન્સર સામેની એને રસી આપવામાં આવે જેમાં હ્યુમન પેપિલોમા વાયરસ સામે રક્ષણ મળે છે તો આપણે એવા પણ કિસ્સા ઓછા કરી શકીશું. સેફ સેક્સ વિશેની સમજણ શાળા શિક્ષણમાં ઉમેરી શકાય. કોલેજની દીકરીઓને પણ એ ભણાવવાની જવાબદારી કદાચ શિક્ષકગણ અથવા તો આમંત્રિત મહેમાનો અને નિષ્ણાતો દ્વારા થઈ શકે. અને ખાસ કરીને ઘરની વ્યક્તિઓ ઉપરાંત જ્યારે આ દીકરીઓના લગ્ન થાય કે દીકરાના લગ્ન થાય તો જેમ કંકોત્રી છાપવાથી માંડીને બીજી બધી જવાબદારીઓ લેવાતી હોય છે એટલી જ અગત્યતાથી પરણનારને ડૉક્ટર પાસે મોકલી અને એ વિશેનું જ્ઞાન જો આપવામાં આવે તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન ઓછું થશે. અને સેફ સેક્સનો સાદો અર્થ એવો કરી શકાય કે બંને પાર્ટનરની સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક ખોરવાય નહીં એ રીતે એ લોકો જાતીય સંબંધ જીવી શકે એને સેફ સેક્સ કહેવું જોઈએ. જી મેડમ, એક કોલર આપણી સાથે જોડાવા માંગે છે, મંગળદાસ કડીથી. હેલો. જી નમસ્કાર મંગળદાસભાઈ. નમસ્કાર જી. હવે બેન એવું છે
કે અમારે બાબલાની વહુ છે એને એક બેબી આવી અને ત્યાર પછી 2 બાબલા ઓફ થઈ ગયા. એના ગર્ભાશયમાં બીપીની કંઈક એ તકલીફ થવાથી એ બાળક વિકાસ થતો નથી. આપની સમસ્યા શું છે મંગળદાસભાઈ? એટલે એ અમારા વાઈફને, બાદલાની વાઈફને ગર્ભાશયની ગરમી હોવાથી એને બાળકનો વિકાસ થતો નથી. જી ડોક્ટર દર્શના મેડમ. મંગળદાસભાઈ, એના માટે એટલું કહેવાનું કે બાળકનો વિકાસ નહીં થવા માટે ગર્ભાશયમાં ગરમી એ કદાચ એક સામાજિક શબ્દ છે, પણ એના પૂરતા કારણો શોધી શકાય. કદાચ ક્યાંક અંદર ચેપ થતો હોય અથવા તો જે બાળકનો વિકાસ શરૂ થાય છે એ ગર્ભ રહેવા દરમિયાન વપરાયેલ સ્ત્રી બીજ કે પુરુષ બીજમાં કંઈક ખામી હોય તો થઈ શકે. કોઈ હોર્મોનની ઉણપ હોય તો પણ થઈ શકે. એટલે આ ગરમી શબ્દને બદલે કદાચ ડોક્ટરને મળીને આપ જરૂરી તપાસ કરાવશો તો વધારે સારું કોઈક કારણ મળશે. આગળ સિસિલબેને કીધું એમને રૂબેલાની રસી ન આપવામાં આવેલી હોય તો એ પણ અપાવી દેવી જોઈએ. અને એના પછી કદાચ ક્યારેક એવું પણ થતું હોય છે કે ઉપરા ઉપરી પ્રેગ્નન્સી રાખવામાં આવે અને ગર્ભાશયને આરામ જ ન મળતો હોય. આવા કેટલાક મુદ્દા આપની નજીકના ગાયનેકોલોજીસ્ટને મળશો તો એ આપને સલાહ આપશે. જી ડૉક્ટર કાનુગા મેડમ, જેમ પહેલા દર્શના મેડમે વાત કરી કે લગ્ન પૂર્વે સેફ સેક્સ એટલે કે સુરક્ષિત યૌન સંબંધ વિશેની માહિતી પણ આપવી જરૂરી છે, તો હવે જ્યારે પ્રી મેરેજ કાઉન્સેલિંગની આપણે વાત કરી રહ્યા છીએ તો શું કોઈ સાયકોલોજીસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક જ એ આ કાઉન્સેલિંગ કરી શકે કે સમાજના કોઈ અન્ય વ્યક્તિઓ પણ આમાં પોતાનું યોગદાન આપી શકે ને કેવી રીતે? ના, મનોવૈજ્ઞાનિક જ કાઉન્સેલિંગ કરી શકે એવું નથી. એ લોકો એનો એક જે સોશિયલ આસ્પેક્ટ અને મેન્ટલ આસ્પેક્ટ છે એમાં જરૂરથી મદદ કરી શકે, પણ જે ફિઝિકલ આસ્પેક્ટ છે એમાં તો ડોક્ટરની જરૂર પડે જ છે. લગ્ન પહેલા એક મોટી વસ્તુ આપણે જોઈએ છે કે સ્ત્રીને જે માસિક સ્ત્રાવ આવવાનો હોય એ લગ્ન વખતે ક્યાં તો વહેલો ક્યાં તો મોડો કરવા માટે એ લોકો ઓવર ધ કાઉન્ટર ખૂબ હેવી ડોઝમાં હોર્મોન્સ લઈ લેતા હોય છે, જેનાથી પોતાનું નેચરલ મેન્સ્ટ્રુઅલ સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે સૌ પ્રથમ તો અમે એવું જ કહીએ કે લગ્ન વખતે માસિક સ્ત્રાવ નડે છે એ માન્યતામાંથી જ આપણે બહાર આવવું જોઈએ. અને જો એ આપણે હજુ ન આવી શકતા હોય તો એના માટે શું કરવું, એના માટે ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ. જાતે દુકાનમાંથી કે પોતાના ફ્રેન્ડ્સની સલાહ લઈ અને આ બધી હેવી ડોઝ ઓફ હોર્મોન્સ લઈ અને પોતાનો નેચરલ જે સાયકલ છે એને ડિસ્ટર્બ ન કરવું જોઈએ. એટલે એક ક્વોલિફાઈડ ડોક્ટરની સલાહ તો જરૂરથી લેવી જોઈએ, મનોચિકિત્સક સાથે સાથે. જી મેડમ, એક અન્ય કોલર છે આપણી સાથે, ચંદ્રિકાબેન જામનગરથી. હેલો. 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 જી ચંદ્રિકાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા જી, મારો પ્રશ્ન એ છે કે ન્યૂ જનરેશન જે અત્યારે એબોર્શન કીટ યુઝ કરી રહી છે જી, તે નુકસાનકારક છે કે કેમ, અને તેના પરિણામ પછીથી શું આવી શકે? જી, ખૂબ જ સુંદર પ્રશ્ન છે આપનો. ડોક્ટર સેસિલ કાનુગા મેડમ. ચંદ્રિકાબેન, ખૂબ સરસ પ્રશ્ન છે અને અમે રોજબરોજ પ્રેક્ટિસમાં પણ આ અનુભવીએ છીએ. અબોર્શન ટેબ્લેટથી શક્ય છે એવું જ્ઞાન ઘણા બધાને છે અને એ જ્ઞાનનો ઉપયોગના બદલે દુરુપયોગ ઘણો બધો થઈ રહ્યો છે, કારણ કે અબોર્શન ટેબ્લેટથી અમુક સાઇઝ સુધી જ શક્ય હોય છે. એ સાઇઝ સોનોગ્રાફી દ્વારા યોગ્ય ડોક્ટર દ્વારા જ નક્કી કરી શકાય છે. બીજું કે એ પેશન્ટ માટે એ ટેબ્લેટ યોગ્ય છે કે નહીં, એને સૂટ થાય કે નહીં, અને એને ગર્ભધારણના કયા સમય સુધી આપી શકાય એ ડોક્ટર સલાહ આપે. એ લીધા પછી જરૂરી નથી કે અબોર્શન પૂરું કમ્પ્લીટ થઈ જાય ગોળીથી, અને જો ન થાય તો અંદર એ ડેડ ટિશ્યુ એટલે કે ડેડ ગર્ભ અંદર થોડો પાર્ટ રહી જાય તો અંદર ઇન્ફેક્શન થઈ શકે છે. ઇન્ફેક્શનના કારણે ટ્યુબ બ્લોક થઈ શકે છે. પણ નવી જનરેશન આ ગોળીથી જ થઈ શકે એટલે બહુ સિમ્પલ વસ્તુ છે એવું માની અને એનો દુરુપયોગ કરે છે. ખરી રીતે જાતે આ ટેબ્લેટ ડોક્ટરની સલાહ વગર ને ડોક્ટર પાસેથી જ લેવી જોઈએ. લીગલી પણ જોઈએ તો દુકાનવાળાઓ આ ટેબ્લેટ વેચી જ ન શકે, પણ આપણે ત્યાં જેમ બધું ઇઝીલી અવેલેબલ હોય છે એમ આ નવી જનરેશન આ પિલને ઓવર ધ કાઉન્ટર બહુ ઇઝીલી લે છે અને એના ગંભીર પરિણામો અમે જોયા છે. જેમ કે ઘણીવાર એટલું બધું બ્લીડિંગ થઈ જાય કે પેશન્ટના જીવને જોખમ થઈ જાય છે, પણ ઘણીવાર છુપાઈને આ ટેબ્લેટ લીધી હોય એટલે કોઈને ન કહ્યું હોય અને એના બહુ જ કોમ્પ્લિકેશન્સ પેશન્ટે સહન કરવા પડે છે અને ભવિષ્યમાં પણ પ્રેગ્નન્સી પર એની ખરાબ અસર પડે છે. જી મેડમ, એક અન્ય કોલર છે આપણી સાથે, ગફુરભાઈ સાબરકાંઠાથી. હેલો. હેલો. હા નમસ્કાર મેડમ. જી નમસ્કાર ગફુરભાઈ, આપનો પ્રશ્ન જણાવો.
હા મેડમ, મારે 5 માસ પહેલા એક બાળકનો જન્મ હતો. જી. બાબાનો જન્મ હતો, પણ તેને જન્મની સાથે જ મેડમ એનું વજન બહુ જ ઓછું હતું અને ફંગલ નોમનું ઇન્ફેક્શન થઈ ગયું હતું. પછી અમે ફરી મારે વાઇફ પ્રેગ્નેન્ટ છે, તો એના માટે આપણે જરૂરી કાળજી માટે શું સલાહ? પહેલી વસ્તુ તો ગફુરભાઈ એ કહેવાનું છે કે 5 મહિના પહેલા બાળક આવ્યું હોય તો આદર્શ રીતે બીજા 3 વર્ષ સુધી પ્રેગ્નન્સી ન રાખવી જોઈએ. સ્ત્રીના ગર્ભાશયને આરામ જરૂરી છે અને એક ડિલિવરીમાં જે કાંઈ રક્તસ્રાવ થઈ ચૂક્યો હોય એને ફરી પાછો શરીરમાં પૂરો ભરાતા અંદાજિત 2 વર્ષ જેટલો સમય લાગે. એટલે 5 જ મહિના પહેલા જો ડિલિવરી થઈ હોય તો આ સમય ખોટો કહેવાય. છતાં તમે પૂછો છો કે પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો કાળજી શું કરાય, તો એના માટે પોષક તત્વોની ઉણપ ન થાય એ ધ્યાન રાખવાનું. અગાઉની ડિલિવરીમાં બાળકને ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો આ વખતે ફંગલ, બેક્ટેરિયલ એવા કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન ન થાય એ પણ જાણવું જરૂરી છે. નિયમિત રીતે તમારા ગાયનેકોલોજિસ્ટને મળતા રહેશો તો એ તપાસ કરાવી અને પૂર્ણ માર્ગદર્શન આપશે. જી, એક અન્ય કોલર છે આપણી સાથે, તરલાબેન જામનગરથી. હેલો. હેલો. હા, હેલો, નમસ્તે. જી નમસ્કાર. હા, મારો પ્રશ્ન છે, ઘણા યુવક યુવતીઓ ને અમુક રોગોના માટે ટિગ્રેટાલ, એપીવાલ, ક્લોનાઝેપામ વગેરે ગોળીઓ અમુક સમય માટે અથવા તો કાયમી લેવી પડતી હોય છે. માટે સામેના પાત્રને સગાઈ સપણ વખતે આ બાબતે વાત કરવી જરૂરી કે નહીં? 110% વાત કરવી જ જોઈએ, જેનાથી આગળ જતા એકબીજાની એક વિશ્વાસની ભાવના ટકી રહે. એ ઉપરાંત જ્યારે પણ ડોક્ટરને મળવા જાઓ તો એની મેડિકલ કન્ડિશન વિશે ખબર હોય. એવી જ રીતે યુવક યુવતીના કુટુંબીજનોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બ્રેસ્ટ કેન્સર એવી કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીઓ હોય તો તે વિશે ડોક્ટરને વાત જરૂર કરવી જોઈએ. એટલા માટે કે જો દીકરીને પણ ગર્ભનિરોધક ગોળી લેવાની હોય ને એ લોકો લગ્ન પછી તરત પ્રેગ્નન્સી ન ઈચ્છતા હોય અને એના કુટુંબમાં કોઈકને બ્લડ પ્રેશર વધારે હોય, કોઈને હાર્ટ એટેક આવેલો હોય અને આવી કાંઈ પણ ઘટનાઓ વારસાગત હોય, એ દીકરી ટેગ્રેટોલ લેતી હોય કે એવું કાંઈક હોય તો અમારે એ ગોળીઓ આપતા પહેલા 10 વાર વિચાર કરવો પડે. માટે કોઈ પણ માહિતી ડોક્ટરથી છુપાવવી જોઈએ નહીં અને સંપૂર્ણ માહિતી ડોક્ટરના ટેબલ પર મૂકશો તો તમારા ફાયદામાં રહેશે. જી, ડૉક્ટર દર્શના મેડમ, હવે જીવનશૈલી વિશે લગ્ન પૂર્વે શું જાણવું જરૂરી છે અને જીવનશૈલીની લગ્ન બાદના જીવન પર અને પ્રેગ્નન્સી ઉપર કેવી રીતે અસરો થઈ શકે છે? આઈ થિંક લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ અને લાઇફસ્ટાઇલ ડિઝોર્ડર્સ આ અત્યારના જીવનની સમસ્યા દરેક વ્યક્તિને સ્પર્શે છે. એને જો પ્રી મેરિટલ કાઉન્સેલિંગ સંદર્ભે જોવાની હોય તો ખાસ કરીને યુવક સંબંધી સ્મોકિંગ, તમાકુનું કોઈ પણ પ્રકારે સેવન અથવા દારૂનું સેવન આવી જે ઘટનાઓ લાઇફસ્ટાઇલમાં હોય તો ખાસ એ વિશે સભાન રહેવું જોઈએ. કારણ કે આ બંને બાબતો એવી છે કે જે આગળ જતા પુરુષના વીર્ય અને શુક્રાણુને અસર કરી શકે, જેનાથી ગર્ભાધાન રહેવામાં તકલીફ થઈ શકે. એવી જ રીતે જે લોકોના કુટુંબમાં વારસાગત રીતે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હોય તેમણે તેમની જીવનશૈલીમાં બહુ જ નિયમિત કસરતનો સમાવેશ કરવો જોઈએ. સ્ત્રી સંબંધે, યુવતી સંબંધે વાત કરવામાં આવે તો જીવનશૈલી સંદર્ભે ખાસ કરીને તૈલી પદાર્થો, જંક ફૂડ આ બધું ઓછું લેવું જોઈએ. એ જ પ્રકારે જો પોતાના કુટુંબમાં કદાચ ક્યાંય કોઈકને બ્રેસ્ટ કેન્સર હોય, ખાસ કરીને મમ્મી, માસી, નાની એવા પક્ષે, તો એ વિશેના હવે કેટલાક ટેસ્ટ પણ થઈ શકે છે અને જે કિસ્સાઓમાં ખાસ કારણ પકડાયું ન હોય એમાં જો ડાયટ સંબંધી કોઈ સમસ્યાઓ હોય તો આ બધી બાબતોનું જીવનશૈલી રીડિફાઇન કરીને, રીડિઝાઇન કરીને ધ્યાન રાખી અને એમણે આગળનું જીવન શરૂ કરવું જોઈએ. જી, રાજકોટથી મનીષાબેન આપણી સાથે જોડાવા માંગે છે. હેલો. હેલો. હાજી બોલો. હેલો, મારી ઉંમર 48 વર્ષની છે. જી. અને મને છે ને 3 વર્ષ કે પીરિયડમાં હું નથી થતી અને હવે મને ગરમી ખૂબ થાય છે. અત્યારે આટલો શિયાળો છે છતાં પણ મને ગરમી થાય છે. આજે ખરેખર આ પ્રશ્ન આપણા વિષયની બહારનો છે, પણ ટૂંકમાં આપણે કહીએ તો તમે ડાયાબિટીસ છે કે નહીં તે ચેક કરાવો અને નજીકના કોઈ તબીબ પાસે તપાસ કરાવો. યોનિ માર્ગમાં કઈક ચેપ થયો હશે એટલે આવું બની શકે. મેં નહીં યોનિ માર્ગમાં ચેક કરાવ્યું તો મને એમ કીધું કે તમારે હોર્મોન્સની કોઈ ફેરફાર થયો હોય એટલા માટે હોય. તો મેં 3 મહિના દવા પણ ચાલુ રાખી હતી, કોર્સ. ના, તમને 3 વર્ષથી જો માસિક સ્ત્રાવ બંધ થઈ ગયો હોય તો તમે મેનોપોઝ ચાલુ થઈ ગયો એવું કહી શકાય. અને મેનોપોઝની અંદર જે સ્ત્રીઓના હોર્મોન્સ છે, જે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટ્રોન જે મળતા બંધ થઈ જાય એના લીધે ઘણીવાર સખત ગરમીની સેન્સેશન થતું હોય છે. એના લીધે તમને
ઠંડી હોવા છતાં ખૂબ ગરમી લાગે છે, એના માટે તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો અને જીવનશૈલીમાં સુધારો એટલે કે ખૂબ ગરમ પ્રવાહી જેમ કે ગરમ ચા કોફી એવું ઓછું લેવું જોઈએ, ખુલ્લા કપડાં પહેરવા જોઈએ અને છતાં પણ આવું ગરમીનું સેન્સેશન થતું હોય તો એ વખતે રિલેક્સેશન કરો, તમે સારું મ્યુઝિક સાંભળો, કંઈ વાંચન કરો અને નિયમિત રીતે કસરત કરો અને ખૂબ તીખા અને તૈલી પદાર્થવાળો ખોરાક ન લો તો આનાથી તમને થોડી મદદ થશે અને બાકી તમારા નજીકના ગાયનેકોલોજીસ્ટ તમને દવા વિશે માહિતી આપશે. જી ડોક્ટર દર્શના મેડમ, હવે આજે આપણા સમાજમાં પ્રી મેરેજ કાઉન્સેલિંગ વિશે કેટલી અસભાનતા છે તે વિશે આપનું શું મંતવ્ય? સમાજના જુદા જુદા વર્ગમાં આ વિશેની સભાનતા અને જાગૃતિ જુદી હોઈ જ શકે, પણ ખાસ કરીને હું કે સેસિલબેન જે સમાજ સાથે કામ કરી રહ્યા છીએ અને અમારી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં ઘણા બધા યુવક યુવતીઓ લગ્ન પહેલા મળતા હોય છે, ખુલ્લા દિલે વાત કરતા હોય છે. અમારા ત્યાં અમે એ લોકોને કમ્પ્યુટર દ્વારા ઘણી બધી સમજ આપીએ છીએ, કારણ કે એ સાયન્સ સ્ટુડન્ટ હોય, એન્જિનિયર થયા હોય તો પણ ક્યારેક એવું અમારું અવલોકન છે કે એ લોકોને લગ્ન જીવન વિશે કદાચ ઝાઝી ખબર નથી હોતી. યુવકને ગર્ભનિરોધક તરીકે કોન્ડોમ આપવામાં આવે કે દીકરીને ગોળીઓ આપવામાં આવે, એ સાથે ખૂબ બધી ગેરમાન્યતા જોડાયેલી હોય છે. એટલે સભાનતા ચોક્કસ વધી છે. આવા ક્લાયન્ટ્સ અમારા ઓફિસમાં આવતા વધ્યા છે, પણ હજુ સુધી એમની સમજણમાં સુધારો કરવાની અમને સતત જરૂર લાગે છે. અને આ જરૂરિયાત એટલા માટે વધારે ને વધારે લાગે છે કારણ કે ટેલિવિઝન જેવા માધ્યમો, પ્રિન્ટ મીડિયા અને ઇન્ટરનેટ આ માહિતીના સ્ત્રોતમાંથી એ લોકોને એટલું બધું મળે છે જેમાંથી ગાળીને પોતાના માટે શું લેવું ને એ કહેવાનું કામ અમારા ડોક્ટર માટે કદાચ વધુ ને વધુ જરૂરી અને કપરું બંને થતું જાય છે. અને હું એક ઉમેરીશ કે કપલ્સમાં અવેરનેસ વધી છે, પણ જે સોસાયટીની અવેરનેસ છે એ લોકોને પ્રોત્સાહિત કરવાના બદલે ઘણીવાર ડિસ્કરેજ કરવામાં આવે છે કે આમાં શું ડોક્ટરને મળવાનું અને આવું ન મળાય, આવી જઈને વાત ન કરાય. એટલે હું એવું કહીશ કે સમાજે પણ એમને સપોર્ટ કરવો જોઈએ અને રાધર કોઈક એક વડીલે ઘરમાંથી આ પ્રશ્ન મૂકવો જ જોઈએ કે તમે આ બધી તૈયારી કરી પણ તમે ડોક્ટરને મળ્યા. જી ડોક્ટર દર્શના મેડમ, હવે કાર્યક્રમના અંતમાં આપ અમારા દર્શક મિત્રોને કોઈક મેસેજ આપવા માંગો છો? ચોક્કસ મેસેજ એક જ લીટીનો એટલો જ આપવો છે કે વન નીડ્સ ટુ ટેક ચાર્જ ઓફ ઓન હેલ્થ. પોતાની સ્વસ્થતા માટે પોતે જ જવાબદાર હોવું જોઈએ. સમાજની જાગૃતતા વધે કે ના વધે, પરણનાર યુવક અને યુવતી બંને એકબીજાની સમજણ સાથે સંપૂર્ણ જાણકારી સાથે પ્રભુતામાં પગલાં પાડે અને ક્યારેય અબોર્શન કરાવવાની જરૂર ઊભી ન થાય અથવા કોઈ પણ પ્રકારના ચેપનો ભોગ ન બને તેવી રીતે જીવનને આગળ શરૂ કરે. જી ડોક્ટર સેસિલ મેડમ, આપનો મેસેજ? હું એવું કહીશ કે આપણે નાનામાં નાના ટેસ્ટ માટે પણ જીવનમાં ભણતર દરમિયાન ઘણી બધી તૈયારી કરીએ છીએ, તો જીવનની સૌથી મોટી અને સૌથી અઘરી છતાં સૌથી સરસ અવસ્થા એ લગ્ન જીવન છે. તો એના માટે એક્સટર્નલ તૈયારીઓના બદલે પોતાની તૈયારી કરવા પર દરેક યુવક યુવતીઓએ ખૂબ ધ્યાન આપશે તો એમનું લગ્ન જીવન, કારણ કે જીવનનો પાછળનો પાર્ટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ લગ્ન જીવન, એટલે એ ખૂબ સરસ જશે એવું મારું માનવું છે. જી ચોક્કસથી. ડોક્ટર દર્શના મેડમ અને ડોક્ટર કાનુગા મેડમ, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રોને જે ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી તે માટે અમારા દર્શક મિત્રો વતી અને દૂરદર્શન પરિવાર વતી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં કોઈ નવા વિષયને લઈને. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, જય હિન્દ.